હનુમાનજી મહારાજ રાતના 12 થી 3 માં જ નવરા હોય, બાકી તો રામની સેવામાં રોકાયેલા હોય. એ 12 થી 3 નો ટાઈમ છે, એ ટાઈમના ટાઈમમાં બિલકુલ નવરા હનુમાનજી. એ આપણા માટે ટાઈમ આપો. હનુમાનજીની જો સાધના કરવી હોય રાતના 12 થી 3 માં યજ્ઞ કરતો પહેલા. હવે અમારે યજ્ઞ ના હોય સંન્યાસી, પહેલા બધું કરી ચૂક્યો છું અને એ યજ્ઞ કરતો હતો. પાનના 108 બીડા બનાવી 108 હનુમાન ચાલીસા કરતો. એ ટાઈમે હનુમાનજી મહારાજ ફ્રી હોય એ ટાઈમ પર પણ બહુ કાયમ ન કરવું. રાતના 12 થી 3 માં કરવાથી અનિદ્રા પર ચાલુ થઈ જાય, પછી ઊંઘવાનું થાય નહીં, એટલે ઊંઘ પાકે નહીં તો તબિયત બગડે. કોક દાડો આવું કરાય. અને માની લો કે આપણે પથારીમાં સૂઈ રહીએ છીએ, આપણે રોજ 4 વાગે આપણી આંખ ઉઘડી જાય છે, કોક દાડો આપણે રાતે 9 વાગે ઉઈ ગયા હોય, 1 વાગ્યા પછી ઊંઘ જ ના આવે તો ખરું બાકીના હવા રોજી કાઢવો ટાઈમ કેવી રીતે? ઉઠીને કંઈક કરવા માંડવાનું, વાંચવા માંડવાનું, ઉઠીને જપ કરવા માંડવાના, નાઈ લેવાનું, કંઈક કરવા માંડવાનું. એમ કરતા કરતા દિવસ થઈ જાય. પણ જો અંદર પડ્યા આમ કર્યા તો શરીર ખરાબ થઈ જાય. મનને ધીરેથી ટેવ પાડવાની અને મનને સ્થિર રાખવાનું, નહીં તો પ્રકૃતિનું જોર વધી જશે. જો આ પંખીઓ તંદુરસ્ત છે બધા જ, કારણ કે બધા સૂર્ય ઉગ્યા પહેલા ઉઠી જાય. કોઈ પંખી એવું ખરું કે બાપરું માદું હોય ને તો વહેલું જાગી તો જાય. પંખી વહેલા ઉઠે છે, ટાઈમ થાય ને એટલે સુઈ જાય. એટલે તંદુરસ્તી છે, ડાયાબિટીસ નથી થતો, બીપી નથી થતું, કોલેસ્ટ્રોલ નથી વધતું. એને ડૉક્ટરો એમ નહીં કહેતા 1 કિલોમીટર ચાલવા જાઓ, ચાલ્યા જ કરે છે એ લોકો બિચારા. એટલે પંખીઓ માણસ કરતાં બહુ તંદુરસ્ત છે. આપણે પંખીઓ પાસેથી ઘણું શીખવાનું છે. એટલે આપણે તંદુરસ્ત નથી તો આપણી જીવન જીવવાની પદ્ધતિ બરાબર નથી. આજે 2 વાગે ઉઠ્યા, કાલે 5 વાગે ઉઠે, બીજા દાડે 8 વાગે ઉઠે. આપણી જીવનભરી પદ્ધતિ જ નથી. ટાઈમસર ખાતા નથી, ટાઈમસર ઊંઘતા નથી, ટાઈમસર ઉઠતા નથી, ટાઈમસર મંદિરે નહીં. આ કંઈ સારું છે? આ એક નિયમ છે. એક નિયમ લેવો, કોઈ બી એક નિયમ લઈ લેવો. એ નિયમ બહુ ફાયદાકારક. નિયમથી બહુ ફાયદો થાય. એ નિયમ બહુ ઉપયોગી છે. એક પ્રસંગ છે એવો તમને કહું. એક વાણિયો હતો. એ વાણિયાએ નક્કી કર્યું અહીં અમે ઊભા રહેતો પ્રજાપતિ, માફ કરજો કોઈ બી પ્રજાપતિ જ્ઞાતિ ના હોવી જોઈએ. કોઈ પ્રજાપતિ રહેતો હતો, એ માટીનું વાસણ ઘસવાનું એ કામ બનાવવાનું કામ કરે. કે વાણિયાએ નિયમ લીધો કે આ કુંભારનું મોઢું રોજ જોઈ લેવું, પછી ચા પાણી કરવા. એનું મોઢું જોઈને જ ચા પીવાનું. હવે જાઓ કુંભારને એવું થયું કે માટી લેવા વહેલો જતો રહ્યો, ખાણ ખોદવા ગામના છે આગળ. અને પેલા વાણિયાને તો ચા પીવાનો ટાઈમ થયો એટલે મોઢું જોયા વગર તો ચા પીએ નહીં, એટલે એને હોદવા નીકળી પડ્યો. એટલે હમણાં પાછળ એક ખાણ આગળ માટી ખોદતો હતો અને ત્યાં જોયો એને. અને એને ખોદતા ખોદતા પેલા કુંભારને હોનાનું ચડું ચડ્યું. એટલે પેલો વાણિયો જઈને કે ભાઈ એને તો મોઢું જોવું હતું ને, એ જોઈ લીધો, એમ કીધું. એટલે પેલાને થયું કે નક્કી કુંભાર નથી, આ તો મારું તો ચરું જોઈ ગયું છે. હવે કહે તો રાજાને કહે છે તો મને અવળી ઘાણી કેલ કાઢશે. બીજો બોલે અડધો ભાગ તારો, અને અડધો ભાગ એને આપ્યો. આ નિયમ ખાલી મોઢું જોવાનો નિયમ લીધો તો ભગવાનનો જો નિયમ લઈએ તો કેટલું બધું ફેર પડે. તો વિચાર કરો કે એક ભગવાનનો કોઈ નિયમ લઈ લઈએ તો એ તો નિયમ બહુ ઉપયોગી થાય. તો કે છે બ્રાહ્મ મુહૂર્તમાં એકાગ્ર ચિત્તે ધ્યાન કરો, ધ્યાન ઉત્તમ છે. અતિશય પુણ્ય વધી જાય તો એ પુણ્ય પણ ઘરમાં પુત્ર રૂપે અવતરે છે, અને પાપ વધી જાય તો પાપ પણ પુત્ર બનીને આપણા ઘરમાં આવે છે. એટલે કે છે ઈશ્વર વિના બીજું કોઈ દેખાય એ સત્ય નથી, ઈશ્વરની માયા છે. જે ન હોય છતાં પણ દેખાય એનું નામ માયા. માયાની 2 શક્તિ, એક આવરણ અને વિક્ષેપ. માયા આપણને આવરણ આપે અને વિક્ષેપ કરે. માયા મારે તારું
મનડું લોભાણું રે, પ્રભુને બજાથી તને વેર છે રે, હરિને સમર્યા વિના પાર ક્યાંથી પડીએ. માયા બે અક્ષર, મા એટલે નહીં અને યા એટલે જા. તારે નથી જવાનું કે તું જાય છે એનું નામ માયા. માયા નાગર જેવી છે. નાગર સુવાળી લાગે મળીએ તો, પણ મારી જે દંડ તો પ્રાણ લઈ લે. એ માયા છે ને એ લાગે બહુ સારી પણ એ દુઃખકારક છે. એ બહુ થોડો, આ બધા જ દુઃખના સાધનો છે. આમ જોવા જઈએ લાગે બધા સારા. તમે જોજો ટીવી પણ તમે સતત જોયા કરો ને તો તમને એનો કંટાળો આવી જાય. ફ્રીજનું રોજ પાણી પીયા કરો ને તમને એનો કંટાળો. પણ તમે કથા વારંવાર વાંચો ને તો એમાં નવું નવું જ ચડે તમને. જેમ માછલી પાણીથી કંટાળે અને પાણીથી કંટાળે તો માછલી જીવી જાય કેવી જીવી શકે. એકની એક કથા છે એ માછલીને પાણીની જેમ ટેવ છે એવી રીતે આપણને હોવી જોઈએ. એ નવી જ છે, કથા કદી જૂની થતી જ નથી. જેટલા તમે ઊંડા ઉતરો વલોઈ જાઓ તમે. આ મોરારી બાપુની આખી રામાયણ વલોઈ નાખી છે. બોલો એક એક ચોપાઈ ઉપર 9 દિવસ બોલવું, રોજના 4 કલાક એક જ ચોપાઈ પ્રેમ શબ્દ છે, પછી છેક 9 દાડા સુધી પ્રેમ જ ઉપર ચાલે. વલોવું પડે શાસ્ત્ર. એ તો ગાય ગળું ખૂંદે ખરું એમ આ માયાને હટાવવા માટે ઈશ્વર સ્મરણ સિવાય બધું જ નકામું છે. તો કે છે માયા સ્વપ્ન જેવી છે. સપના જેવો રે સંસાર, તોડી રાણી કરે રે પુકાર. આવો ને જેસલરાય, આપણ પ્રેમ થકી મળીએ. ગુરુના જ્ઞાનનો નહીં પાર, ભક્તિ ખાડા કેરીદાર. ઓલા નુગરા સુજાને સંસાર, ખરાની ખરે ખબરો થાય. આવો ને જેસલરાય, આપણ આ તોરલ કોણ? કાયારાણી છે. જેસલ જેવા આત્માને કહે છે આવો બે મિલન કરીએ અને પ્રભુ ભજન તરફ. જીવનું શિવ સાથે મિલન છે તો ખાલી ભજન નથી. જે ઓલિયાઓ પીરો જે થઈ ગયા છે ને એનું ચિંતન કરવાથી પણ આપણને શાંતિ મળે. નથી કદાચ કામ થઈ ગયો એવા છે એટલે એની પાસે જઈને ઉભા રહીએ તો કામ થાય. અડગ મનના મુસાફરને હિમાલય નડતું નથી. તો માયા જગતમાં હસાવે છે, રડાવે છે. મોટા ભાગે રડાવવાનું જ કામ કરે છે. એક માણસનો છોકરો મરી ગયો. છોકરો મરી ગયો એટલે બહુ રડવા માંડ્યો. એક છોકરો 25 વર્ષનો જુવાન થઈને મરી ગયો એટલે રડે તો ખરો ને, બહુ રડે, ખાનો ના રે. મારા જેવા કોઈ મહાત્મા ગયા, अरे भाई संसार में कुछ नहीं है, क्या रोना क्या आना, जाना आना तो होता ही रहता है. प्रभु में मन लगा लो. ये संसार में क्या है, भगवान के सिवाय कुछ नहीं है. એમ બધો વૈરાગની વાત સમજાવવા માંડે. પછી થોડા દાડા પછી 15 દાડા થયા ને તો મહારાજની પાળેલી બકરી હતી, એ બકરી મળી ગઈ. એટલે પછી મહારાજ પોખી રડવા માંડ્યા. એટલે પેલો ગયો કે બાપુ મારો છોકરો મરી ગયો, તમે મને આવા જ્ઞાનની વાત કરવા માંગતા હતા અને મારી બકરી મરી ગઈ, તમારી બકરી મરી ગઈ, જેમાં રડો છો આટલું બધું? કે બકરી મારી હતી, છોકરો તારો. આપણે આપણી બકરી મળીએ છીએ. પેલો માણસ છોકરા આ તો બધા અમે બધા કહીએ પણ તો ઘેર ઘેર ઘોડા આવે ને ખબર પડે. હા, રડવું ગુનો નથી, રડી જવાય. અમે સંન્યાસી છીએ પણ અમારા કોઈ પૂર્વાશ્રમનો મિત્ર હોય અને ગુજરી જાય સાથે ભણેલો, આંસુ ના આવે તો અમે નિષ્ઠુર કહેવાઈએ, પાપી કહેવાઈએ. આવે પણ એની ગાંઠે બાજુ ન રાખીએ. કથા આવી તો રડવાનું ભૂલી જવાનું, એના માટે પ્રાર્થના કરવાની. રડવું તો આવવું જોઈએ પણ એને ગળે વળગાડી માયા આવી જાય. તમે આવી ગયું શું ત્યારે ગયું. સંન્યાસનો અર્થ આ કે ભાઈ ન જ રડવું તો રોગ થાય ઉભો. તમે રડી ન શકો ને, હસી ન શકો તો ભયંકર રોગ થાય. જે માણસ હસી નથી શકતો કે રડી નથી શકતો ને એ તો વહેલો જાય, વહેલો ઉપર પહોંચે. એટલે હસવું
માયા મોટા ભાગે રડાવે છે. માયાનો તો આરંભે નથી અને અંતે નથી. માયા તો અનાદિત છે. રાતમાં સપનું આવે, માલદાર થઈ જાવ, સવારમાં હોઈએ આખો ધનનો ચરુ મળ્યો હોય તો સવારમાં તો કોશિકનું ગોદડું હોય. માયા એવી જ છે. સાવધાન રહેનારને માયા સતાવી શકતી નથી. ગાફેલ નહીં રહેવાનું. જાગૃત થયા પછી સ્વપ્ન ખોટું થાય તેવું. સ્વપ્ન અવસ્થા એટલે શું? અજ્ઞાનતા. અને જાગ્રત અવસ્થા એટલે જ્ઞાનની અવસ્થા. બીજું શું છે? જાગો એટલે જ્ઞાન થાય, સૂર્યો એટલે જ્ઞાન હોતું નથી. આખો સાપ કડીને જતો રહે તો ખબર ના પડે. જાગીએ ત્યારે આપણને જ્ઞાન છે કે ભાઈ આ જાગ્યા છીએ. સ્વપ્નનો સંસાર સાચો નથી તો સુખ દુઃખ આપે શકીએ. સપનામાં આપણે એમ લાગે આપણું હકુ વાળું ગુજરી ગયું હોય તો સપનામાં આપણે રડતા હોઈએ છીએ. જાગીએ તો પછી કોઈ નહીં, પછી આપણને આનંદ થાય ખોટું સપનું આવી ગયું. એવી રીતે માણસ જાગી જાય તો માયા હેરાન ના કરી શકે. માયા માધવરાયની દાસી બનવી જોઈએ. ભગવાન કહે છે કે મને નિરંતર ભાવપૂર્વક ભજે છે એવો સંસાર સાગરને તરી જાય છે. મીરા તો એટલે ઉઠી કે છે અરે ભવસાગર મારો સુકાઈ ગયો. ભજન કર્યું મારા શામળિયાનું તો મારો ભવસાગર સુકાઈ ગયો. તો તરવાની વાત જ ક્યાં આવે છે? ઉકાઈ ગયો પછી તો હું પારે પાર નીકળી જવાની. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે સાવધાન થઈને પરીક્ષિત સાંભળ હે રાજન. મનુષ્ય નિરંતર સર્વ સ્થળે પોતાની પૂર્ણ શક્તિને ભાવથી શ્રી હરિનું કથા શ્રવણ, સ્મરણ અને કીર્તન વગેરે કરવા જોઈએ. જુઓ આપણા ત્યાં કીર્તન ભક્તિ બહુ જ છે. એક તો હનુમાનજી મહારાજે કીર્તન કર્યું. કતાલવાળા હનુમાનજીનો ફોટો રાખવો ઘરમાં. કીર્તન કરતા નારદજીએ કીર્તન કર્યું, નરસિંહ મહેતાએ કીર્તન કર્યું, મીરાએ કીર્તન કર્યું, ચૈતન્ય મહાપ્રભુએ કીર્તન કર્યું. કીર્તન ભક્તિ બહુ સરસ છે. એમાં મનોવૈજ્ઞાનિકો એમ કે છે એક્યુપ્રેશર થાય. બાબા રામદેવ એમ કે છે કે કીર્તન કરવાથી ઉર્જા શક્તિ ખીલે, આપણા અંગે અંગની શક્તિ ખીલે, ઘણા રોગો વિદાય લે. જે લોકો નાચનારા છે જોજો, નાચનારા છે જોજો રોગ જલ્દી નહીં થાય. નાચવાવાળા, ગાવાવાળા, બજાવવાવાળા એને નાના નાના રોગો નહીં છતાઈ છે. જે ગાતો હોય છે ને સંગીતકાર છે બીપી નહીં હોય, જલ્દી નહીં હોય. ગાતો હા મને ડાયાબિટીસ છે પણ મને કથા વખત ખબર જ ના પડે. 10 કલાક કથા વખત ખબર ના ઉતર્યા પછી પડે. કારણ કે એમાં ડૂબી જાય માણસ. એમને 2 કલાક વાત કરી કંટાળો આવે. પણ ભજન એવી ચીજ છે ને કે આપણને તંદુરસ્ત રાખે, ચિંતા રાખે, આપણને મૂડમાં રાખે છે. બ્રહ્માજીએ નારદજીને આજ્ઞા કરી હે નારદ, માયા જેમની દાસી છે તે માયાપતિ ભગવાનના ચરણનો આશ્રય કરી સર્વમાં પ્રભુની ભક્તિ વધે એવી રીતે આપણે વિચાર કરવો જોઈએ. નારદજીએ તે ઉપદેશ વ્યાસને આપ્યો. વ્યાસજીએ ભાગવત શાસ્ત્રની રચના કરી. શૌનકે સુતજીને કહ્યું હે સુત, આપે અગાઉ કહેલું કે જેનો ત્યાગ ન કરી શકાય તેવા સગા સંબંધીઓનો ત્યાગ કરીને વિદુરજી પૃથ્વી પર આવેલા તીર્થોમાં યાત્રા કરવા લાગ્યા હતા. હવે માયામાં એક વસ્તુ એ છે કે આપણા સગા સંબંધી છે ને, ભાગવતમાં સગા સંબંધીઓને શું કીધા છે? શિયાળવા કૂતરા. સગા સંબંધીઓને શિયાળવા કૂતરાની ઉપમા આપી છે. કારણ કે શિયાળવા કૂતરા તો રાતે બહુ રડે, બહુ રડે. એમ આપણે મરી જઈએ ને તો હગાવાળા બહુ રડે, કોક મૂકી મૂકીને રડે. શિયાળવા કૂતરાની જેમ રડે. અને પૈસાદાર હોય તો ખાસ રડે, સ્વાર્થ સાધુ હોય તો ખૂબ રડે. આપણે કોને રડીએ છીએ? માયાને રડીએ છીએ. એના પર પ્રેમ હોય તો બાદાળે લાડુ ખાઈએ ખરા? એને મળેલા મરદા ઉપર આજે લોકો નથી ખાવા બેસતા. મરદું ઊંચકીને ખાઈ લે છે. અત્યારે તો મરદું લઈને ગયા હોય તો સ્મશાનમાં ભજીયા ખાતા હોય, બીડી ઘૂમતા હોય, વાતો કરતા હોય. વૈરાગ કોને છે? એ તો જેના ઘરનું જેને જાય ને એ બાદાળે ખાય. હવે એ તો જે અને ખાવું જ પડે. પાછું આવવાનું હોય તો આપણે મજૂર કરીએ, આપણે રડવા માટે મજૂર કરીએ બધા.
દાળિયા કરીએ. જો મરેલો માણસ પાછો આવતો હોય તો દાળિયા કરવાના હોય કે ભાઈ દાળિયા આવો એ પાછો આપવાનો છે, એ પૈસા ચૂકવીએ. પણ એ પણ શક્ય નથી. તો કે છે વિદુરજી યાત્રા કરવા લાગ્યા. એ વિદુરનું ચરિત્ર મને કહો છો? શૌનકે સુતને પ્રશ્ન પૂછ્યો છે. સુતજી બોલ્યા, રાજા પરીક્ષિતના પ્રશ્ન ઉપરથી મહામુનિ સુખદેવજી પરીક્ષિત રાજાના પ્રશ્ન અનુસાર એને જે કહ્યું એ હું તમને સંભળાવું છું. કે છે પાંડવોનું ઉત્પાદ કરનારા અખિલ જગતના ઈશ્વર ભગવાન કૃષ્ણ દુર્યોધનના ઘરનો ત્યાગ કરીને વિદુરના ઘરે ગયા હતા. એ કથા આપણે છે એ આગળ તો કરીએ છીએ, પણ કહેવાનો અર્થ છે કે પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે પ્રભુ સુખદેવજી, વિદુરને ભગવાન મૈત્રેયની સાથે ક્યાં આગળ સમાગમ થયું હતું? એ સંવાદ ક્યારે થયો હતો એ અમને વર્ણન કરીને કહો. કે છે સુખદેવ બોલ્યા, જ્યારે અધર્મ વડે જેની વિવેક દ્રષ્ટિ નાશ થયેલી છે એવા તથા પોતાના દુષ્ટ પુત્રોનું પોષણ કરનારા ધૃતરાષ્ટ્ર રાજાએ પિતા વગરના થયેલા પોતાના નાના ભાઈ પાંડુના પુત્રોને લાક્ષાગૃહમાં ઉતારો આપીને બાળવા પ્રયત્ન કર્યો હતો. મહાભારતમાં ધૃતરાષ્ટ્રની નીતિ કેટલી ખરાબ હતી. એ બહારથી તો આંધળો હતો, પણ ભીતરમાંથી પણ આંધળો હતો. એને કઈ મારા તારા સિવાય કાંઈ દેખાતું નહોતું. પહેલો શ્લોક રહ્યો ગીતામાં, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુષ મામકા પાંડવા ચૈવ કિમ કુરુ સંજય. મારા પુત્રોએ અને પાંડવોએ શું કર્યું? મામકા મારા તારાનો ભેદ હતો. આટલો બધો ધૃતરાષ્ટ્ર હતો તો પણ એને આ છળ કપટ કરવાનો વિચાર આવ્યો. દુર્યોધને અધર્મથી છળ કપટથી જુગારમાં જીતેલા અને કેવળ સત્યનો આશ્રય કરનારા એવા યુધિષ્ઠિર રાજા વનમાં જઈને પાછા આવ્યા અને તેમણે ઠરાવ પ્રમાણે રાજનો ભાગ આપ્યો. ત્યારે ન ધૃતરાષ્ટ્રની નીતિ એક તો કોકનું દબાઈ પડવાની ઈચ્છા, બીજું દ્રૌપદીના ચીર ખેંચાવવા માટે પણ એનો મયાત. પોતાનો છોકરો ખરાબ રસ્તે પોતાના દીકરાઓ વળેલા હતા તો એને પણ અટકાયા નહીં. એનું પરિણામ એને કેટલું એની નજર સામે ભોગવવું પડ્યું એ વિચાર કરવાનો છે. વિદુર કહેવા લાગ્યા, હે ધૃતરાષ્ટ્ર, તમારા જ અપરાધને લીધે ભીમસેનને ઝેર આપવામાં આવ્યું. હું વિચાર કરું તો રામાયણમાં વિભીષણનું અપમાન રાવણે કર્યું અને ભાગવતમાં વિદુરનું અપમાન થયું. આ બે સંત, અને જ્યાં સંતનું અપમાન થાય ત્યાંથી પરમાત્મા ખસી જાય. અપમાન થવું છે એમાંથી શીખવા મળે, પણ પરમાત્મા વિદાય. જે દિવસે માણસ સંત બ્રાહ્મણ ગાય મંદિર એની હામો પડી જાય, સમજી લેવાનું કે એનું પતન થવાની આ તૈયારી થઈ છે. એની શરૂઆત થઈ છે. એના પતનની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે. એની પતન નહીતર આવો વિચાર ના આવે. તમે બધા અહીંયા આવો છો તો સારું કરવાનો ભાવ થાય છે. કારણ કે જે માણસ સવારમાં ઉઠીને દારૂ પીવા જાય તો એને સારો વિચાર ના આવે, પણ તમે ઉઠીને કથામાં આવો છો તો તમે કથાને સાંભળવાનો વિચાર આવે છે. ધર્મ સંસ્કૃતિ તોડવાનો વિચાર આવે, કોઈની બરબાદી કરવાનો વિચાર આવે, કોઈના વિશે ખરાબ વિચાર આવે તો એ પ્રવૃત્તિમાં કંઈક દોષ રહેલો છે એવું વિચાર આવે છે. તો કે છે વિદુરે સાચી સલાહ આપી તો એને ઘરથી કાઢી મૂકવામાં આવ્યા છે. વિદુરને કાઢી મૂકવામાં આવ્યા છે, એનું અપમાન કરવામાં આવ્યું છે. પછી તો વિદુરજી ઘણા તીર્થોમાં ફર્યા. પૃથ્વી પર સહસ્ત્રમૂર્તિ ભગવાન બ્રહ્મા રુદ્ર વગેરે અનેક મૂર્તિ દાન કરીને જે તીર્થમાં બિરાજેલા છે તે હરિના પવિત્ર તીર્થોમાં જુદા જુદા તીર્થધામોમાં પુણ્ય કરવાની ઈચ્છાથી ફરવા લાગ્યા છે. તીર્થમાં ચાલીને જે યાત્રા કરો ને એનું બહુ ફળ બતાવ્યું. જેટલા ડગલા ચાલીને તમે તીર્થ કરો ને કેટલા યજ્ઞનું ફળ મળે છે એમ કહેવાય છે. છેલ્લે હું દ્રષ્ટાંત આપી દઉં. પાંડવોએ યજ્ઞ કર્યો
એટલે આમ પેલા યજ્ઞ પૂરો થાય તો ઘંટ એની મેળે વાગતા, પણ ઘંટ વાગ્યો નહીં. એટલે પાંડવોએ વિચાર કર્યો કે ભાઈ આપણા યજ્ઞમાં કંઈ ખામી રહી ગઈ શું? કોઈ સંત સાધુ બ્રાહ્મણનો અપરાધ થઈ ગયો કે શું? તપાસ કરી. એક સંત ગામના પાદર આગળ ભૂખ્યા બેઠા હતા. એ જમ્યા વગર રહી ગયા હતા. બધા જમ્યા હતા, સંત જમ્યા નહોતા. એટલે અર્જુનને મોકલ્યો કે જાઓ સંતને લઈ આવો. બેટા કે 100 યજ્ઞનું પુણ્ય આપે તો હું આવું. સંત કહે છે અમારો મૂળમાં જ યજ્ઞ અધૂરો રહ્યો છે, 100 યજ્ઞનું પુણ્ય કેવી રીતે તમને આપું? ભીમ જાય, સહદેવ જાય, દીચી 5 ભાઈઓ જાય, સંત આજ માગણી કરે. છેલ્લે દ્રૌપદી બહુ સમજદાર છે. દ્રૌપદી ચાલતી ચાલતી ગઈ, સંતને પ્રણામ કર્યા. બાપજી કે અમારો યજ્ઞ અધૂરું છે, મારા 5 પતિ તમને સમજાવવા આવ્યા તો છતાંય તમે બાપજી ના આવ્યા. મારો યજ્ઞ અધૂરો, તમે ચાલો ભોજન લ્યો તો ઘંટ ના જ થાય, અમારો યજ્ઞ પૂર્ણ થાય. સંત કે બેટી તું મને 100 યજ્ઞનું પુણ્ય આપે તો જ હું આવીશ. તારા પતિને પણ મેં આ જ વાત કરી છે. દ્રૌપદી કે બાપજી કરાવો સંકલ્પ, હું આપવા તૈયાર છું. કારણ કે આપને લેવા હું આવી છું 500 ડગલો ચાલીને, અને એમાંથી 100 ડગલાનું પુણ્ય કાપી દો, બાકી મને પાછું આપો. સંતોષ કરાવે કે ચાલ બેટા તારી વાત સાચી છે, ભોજન કર્યું છે, ઘંટનાદ થયું છે, ડગલા ચાલીને રહીને એનું ફળ. 5 ભાઈઓ રથમાં બેસીને ગયા હતા, એટલે પુણ્ય ના આપી શક્યા. પણ દ્રૌપદીની સમજણ અને ચાલવું બે ભેગું થયું ને એટલે ઘંટનાદ થયો. જીવનનો આ એક યજ્ઞ. તમારું મારું આ જિંદગી જે છે ને એ પણ એક મોટું યજ્ઞ છે. આ શરીર એક યજ્ઞના રૂપે આપણને આપ્યું છે. આ દેહ યજ્ઞ હરદમ તું ન મચાય સારા દેહ મંદિરમાં. આ દેહરૂપી મંદિરમાં ભગવાનની ધૂન મચાવવાની છે. નર્મથી નારાયણ થવાનો પ્રયત્ન કરવાનો છે. બહુ આનંદની વાત કરું. ભૂતેન્દ્રભાઈ આવ્યો નહીં. આજે સવારે 10 થી 10:15 ટાઈમ હતો, અને એ ટાઈમે 3 સાબા રાણી સાહેબના કોઈ સગા અને 3 માતાઓ હતી અને આવ્યા. એટલે બારડું ખોટવાયું નતું, એ ખોલ્યું. પછી કે કોણ સ્વામી જેવી કથામાં છે, અમારી પાસે કોઈ મોટા માણસો છે. એટલે મેં એકદમ ઊભા થઈને આવી ખુરશી આવી બેઠો પથારી તો 10 રૂપિયા મૂક્યા. બાપુ ક્યાંથી આવ્યું જોયું ના, બધા જોતા ગયા. નટુભાઈ મેં બોલાવ્યો, નટુભાઈ આવો. એટલે કે ચા બનાવી નટુભાઈ કે ચા નહીં પીવું. ચા બાપુ પછી જોયું મેં નટુભાઈ ગાડી જુઓ તો નટુભાઈ શું લખ્યું? ગાડી તો શું લખ્યું? દિલ્હી એવું લખેલું. મેં કોઈ મોટા માણસ કઈ છે ભાઈ ભગવાનની કૃપા, લોકો મારા આશ્રમ સામે જોજો, બહુ સરસ ચાલે છે. આમ બહુ જોઈને ખુશ થઈ ગયા. એ ચોપડીઓ જોઈ બધું જોયું. બાપુ કોઈ તકલીફ હોય બોલો. ના, તમારો બધાનો પ્રેમ છે, અમારે ભક્તો બધા સરસ આવે છે કથા. આપણે એ બધા આ મોટા માણસ રાજામાં પણ ઈશ્વરનો વાસ છે, ધ્યાન છે. એટલે અબ સમય કરેગા ઇનકાર, ચલો નમસ્કાર, હો જાય મેરો કામ. આ વાદળછાયું વાતાવરણ છે એટલે ઘણા ના આવ્યા.